દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા તેની લાઇફસ્ટાઇલના આધારે તો ચર્ચાનો વિષય બને જ છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે જે અંબાણી પરિવાર ભોજન તો એકદમ સ્વાદિષ્ટ અને નેચરલ ભોજન લેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી. આ જાણીને તમને પણ નવાઈ લાગશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર આજે જે દૂધ પીવાનું પસંદ કરે છે એ ગાયની કિંમત કેટલી છે અને આજે કેવી જાહોજલાલી સાથે એમને ઉછેરવામાં આવે છે. શું તમે આ સવાલ તમારા મનમાં થયો છે? તો આજના વિડીયોમાં તમને એનો તમામ જવાબ મળી જશે કે આખરે દિવસભર આ એવી સુવિધા ધરાવતી જગ્યામાં ગાયને રોકવામાં આવે છે, જ્યાં જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, દેશના સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમનો પરિવાર લક્ઝરી માત્ર મોંઘી કાર કે મોંઘા ફોન પૂરતી સીમિત નથી, પરંતુ ભોજન અને ખાનપાન પણ એટલું જ એમનું ખાસ હોય છે. ખાસ કરીને એમનું ખાનપાન એટલું વિશેષ હોય કે હાલમાં જ સામે આવેલા એક અહેવાલ મુજબ જાણી શકાય છે કે અંબાણી પરિવાર એક ખાસ વિદેશી નર્સની ગાયનું દૂધ પીવે છે. જી હા દોસ્તો, એનું નામ હોલસ્ટીન ફ્રીઝિયન છે અને આ જે ગાય છે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે ડેરીનું દૂધ પીવે છે તે ગાયોની જાહોજલાલી જાણીને પણ તમે ચોંકી જાઓ છો. આ ગાયોને એસીમાં રાખવામાં આવે છે. તમામ પ્રકારની ગાયોને પીવા માટે આરોનું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ગાયો સારા મૂડમાં રહે તે માટે તેમને જ્યાં રાખવામાં આવે છે ત્યાં દિવસભર સોફ્ટ મ્યુઝિક પણ વગાડવામાં આવે છે. આ ડેરીની ખાસ વિશેષતા રહી છે સંગીતની પ્રાણીઓ પર પણ ખાસ અસર થતી હોય છે અને એમની દૂધ આપવાની ક્ષમતા વધે છે. આ વિદેશી મૂળની હોલસ્ટીન ફ્રીઝિયન ગાય છે. ખાસ કરીને ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યને વર્ધક ખાવાનું પસંદ કરતો અંબાણી પરિવાર જે છે હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે અને એમની આ ગાય વિશેની વાતો સાંભળીને પણ તમને નવાઈ લાગી હશે. કારણ કે મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલોમાં સમગ્ર અંબાણી પરિવાર રહે છે, પરંતુ ક્યારેય પણ એમના ખાનપાનની વાતો આપણે જાણતા નથી. ત્યારે આ જે ગાય છે તેમની દૂધ આપવાની ક્ષમતા પણ ખૂબ વધારે હોય છે. આ વિદેશી મૂળની હોલસ્ટીન ફ્રીઝિયન ગાય કે જેની 25,000ની કિંમતના ગાદલા પર તો આ ગાય આરામ કરે છે. આના પરથી વિચારી લો કે તમે આ ગાય કેવી લેવિશ લાઇફસ્ટાઇલમાં રહે છે. કેવી હોય છે હોલસ્ટીન ફ્રીઝિયન ગાય? હોલસ્ટીન ફ્રીઝિયન ગાય મૂળ તો યુરોપની એક નસલજાત છે. વિશ્વ આખામાં આ ગાય સૌથી વધારે દૂધ આપનારી ગાય ગણવામાં આવે છે, જેનું દૂધ આજે અંબાણી પરિવાર રહે છે તે દિવસમાં 30થી 40 લીટર દૂધ આપે છે. જી હા દોસ્તો, આ તમામ બાબતો વિશે અમે તમને જણાવ્યું છે. સાથે જણાવી દઈએ, મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરનારા મુકેશ અંબાણી અને ખૂબ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરનારા નીતા અંબાણી બંને એમના ભોજનના લીધે પણ ચર્ચામાં આવતા હોય છે. આજે પણ એક ખાસ હોટલમાંથી ખાવાનું મંગાવતો આ અંબાણી પરિવાર જે ગુજરાતી હોવા તરીકે સૌને ગૌરવ અપાવે છે. આજે પણ ઘણા બધા ગુજરાતીઓના મનમાં સવાલો થતા હોય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પરિવાર કેવું ભોજન લેવાનું પસંદ કરે છે. તો તમને જણાવી દઈએ કે 600થી વધારે નોકરો મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલો ખાતે કામ કરે છે. આ તમામ નોકરોને ત્યાં રહેવાની અને જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. 600 નોકરો માટે જમવાની પણ વ્યવસ્થા ત્યાં જ એન્ટેલિયા બંગલોમાં હોય છે. ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આ બંગલોમાં રહે છે. તો પછી આ તમામ લોકો માટે ગુજરાતી રસોઈયાઓ પણ મુકેશ અંબાણીના બંગલોમાં હોય છે. ત્યારે આ એક ગુજરાતીઓ માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય કે આજે પણ ગુજરાતી ખાવાનું પસંદ કરનારો આ અંબાણી પરિવાર જે છે એ વિશ્વમાં સૌને નામના અપાવે છે. ખાસ કરીને સૌ ગુજરાતીઓ એમના માટે ગૌરવ લઈ શકે છે. ત્યારે દોસ્તો, આપ સમગ્ર અંબાણી પરિવાર વિશે શું કહેવા માગો છો? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આ ગાય તમને કેવી લાગી નીચે કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને.